મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે, જે આપણને યમદૂત યમલોકમાં આપે છે, તે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ. તો ગૌ હત્યાનું ફળ આપણને યમદૂત યમલોકમાં શું આપે છે તે આપણે સાંભળીએ. ધર્મ કહે છે ગાય માતા છે, તેનામાં કોટી કોટી દેવોનો વાસ છે. ગાયનું પૂજન કરવાથી પુણ્ય મળે છે. ગૌ સેવા કરવાનું મહાન પુણ્ય છે. જે ગાય સત્વશીલ દૂધ આપી મનુષ્યને જીવનમાંથી શક્તિ આપે છે. પવિત્ર પૂંજન ગાયોની ઘાતકી કસાઈઓ પૈસોના લાભે મોટા છરા વડે હત્યા કરીને પાપને પૈસા મેળવે છે. તેમને મન આ ધંધો છે, પણ એ પાપીઓ સમજતા નથી કે ગૌ હત્યા કરનાર કદી સુખી થતા નથી. આવા કસાઈઓના પાપ કર્મનું ફળ યમલોકમાં યમદૂતો આપે છે. તેમના દેહને સમડી, ગીધડા, કાગડા વગેરે દ્વારા કોચી કોચીને અસહ્ય કષ્ટો આપવામાં આવે છે. બસ આ જ રીતે ગૌ હત્યાનું યમલોકમાં યમદૂત આવા કષ્ટોથી આપણને પ્રેત આત્માને દુઃખ પહોંચાડે છે. બસ આવી જ રીતે ગરુડ મહાપુરાણના કયા કર્મનું કયું ફળ આપણને મળે છે તેના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો. ધન્યવાદ.